ગયો છું માતાજીના મંદિર પાસે. મારી પાસે તમે જોઈ શકો છો આ માતાજીનું મંદિર છે. તો હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? હર હર મહાદેવ, જય માતાજી બધાને. તો ફરી વખત તમારું સ્વાગત છે રવિ વસાવા ઓફિશિયલ ચેનલમાં. અને વિડીયોનું થંબનેલ જોઈને તમને ખબર પડી ગઈ છે કે હું ક્યાં જઈ રહ્યો છું. તો ચાલો સાથે મળીને માતાજીના દર્શન કરીએ. હેલો ફ્રેન્ડ્સ, તો પહોંચી ગયા છે વાસદ ચોકડી. અને વાસદ ચોકડીથી થોડા તમે આગળ આવશો એટલે ડાકોર કપડવંજ ઉમરેઠનો જે મેઇન રસ્તો છે ડાકોર જવા માટે, ત્યાં અમે આવી ગયા છે. અને મારી સાથે આજ છે આજે હાર્દિકભાઈ અને કિરણભાઈ. અને આજે મારી પાસે તમે જે ગાડી જોઈ શકો છો એ હાર્દિકભાઈની છે. અને એમની પણ ખૂબ સારી ચેનલ છે, ખૂબ સારા વિડીયો બનાવે છે. મને પણ પર્સનલી એમના વિડીયો જોવાનું ગમે છે. તો આજે એ પણ આપણી સાથે છે. તો ચાલો સાથે મળીને માતાજીના દર્શન કરીએ. જય માતાજી. હેલો ફ્રેન્ડ્સ, તો અમે પહોંચી ગયા છે વેરાખાડી. ને વેરાખાડી પહોંચ્યા એટલે મારી પાસે તમે જોઈ શકો છો શ્રી રામ નાસ્તા હાઉસ. ત્યાં અમે થોડો નાસ્તો કરીશું અને પછી નીકળીશું.
વાસદથી જેવા અમે આગળ નીકળ્યા હતા ત્યાં રસ્તામાં વેરાખાડી આવે છે. તો વેરાખાડી અમે ચા નાસ્તો કરવા બેઠા છીએ. કિરણભાઈ છે, હાર્દિકભાઈ છે, તો જોડે જોડે મસ્ત વરસાદ પડતો હોય અને તમે ગોટા ના ખાઓ ચાલે, બસ એટલા માટે જ અહીંયા આગળ ઉતરવા જાઓ. અને ચાય પણ એક નંબર છે, બટ ચાય અહીંયા નહીં, તમારે બાજુમાંથી લેવું પડશે, એ યાદ રાખજો. સાંભળ્યું એવું કે વેરાખંડના ગોટા એક નંબર છે, શ્રી રામ ભોજનાલય. તો આજે અમે ટેસ્ટ કરવા માટે આવી ગયા છે, પણ ખરેખર જે સાંભળ્યું હતું ને એના કરતાં પણ જોરદાર. તો મિત્રો તમે જો કદાચ આવો ને અહીંયા કોઈ કામથી આવો ને તો ટેસ્ટ ચોક્કસ કરજો. બાકી તમને જો એમ તો હું કહીશ તમને હાથ નહીં લાગે, પણ તમે જાતે આવીને ટેસ્ટ કરશો ને તો તમને ખબર પડશે. તો ચાલો મિત્રો, વરસાદનું મોસમ એકદમ જોરદાર છે. ચાલો તો મોસમની અંદર આપણે ગોટાનો લાભ લઈશું. તો અમે ચા નાસ્તો ફિનિશ કરીએ છીએ અને પછી આગળ નીકળીએ છીએ. તો મારી પાછળ તમે જે બોર્ડ જોયું હાર્દિક વ્લોગ્સ, તો આ હાર્દિકભાઈની ગાડી છે અને આજે અમે હાર્દિકભાઈની ગાડી લઈને આવ્યા છે. તો તમને મળાવું. આજે હાર્દિકભાઈ એમની ગાડી છે અને એ પણ ખૂબ સરસ વ્લોગ બનાવે છે. મને પર્સનલી એમના વ્લોગ જોવાની ખૂબ મજા આવે છે. તો દોસ્તો આપણી ચેનલ હાર્દિક વ્લોગ અને હાર્દિક વન લાઈક 2 ચેનલ છે. બંને ચેનલ પર આપણે ગુજરાતી અને હિન્દી અલગ અલગ વ્લોગ તૈયાર કરું છું. સાથોસાથ જે રવિભાઈ છે, રવિ વસાવા ઓફિશિયલ, કે જે તમે વિડીયો જોઈ રહ્યા છો એમની, તો એમના વિડીયોઝ મને જોવાનું ખૂબ ગમે. ઘણા એવા ઇન્ફોર્મેટિવ વિડીયો હોય છે. બીજું કે એમના જે બેન્ડના વિડીયો હોય છે એ પણ જોવાની ખૂબ મજા આવે, કેમ કે એક તો એમના સોંગ ખૂબ જ ગમે છે. અને આજે અમે ઈચ્છા કરી છે કે મીનાવાળામાં એમના દ્વારા એકાદું સોંગ એમના બ્લોગમાં અમે સંભળાવીએ. કેમ કે હું સવારથી એમને કહું છું કે એકાદું સોંગ દશામા ઉપર તમે આ વિડીયોમાં ગાઓ, કે જેથી કરીને બધાને બહુ મજા આવે. તો જોઈએ છે નેક્સ્ટ વીક ત્યાં જઈ અને કેવું થાય છે. આમ તો 99% અમે એવું રાખ્યું છે કે એમને સોંગ ગવડાવીશું તમારા માટે, કે તમને પણ મજા આવે અને અમને પણ ખૂબ મજા આવે. તો ચાલો જોઈએ મીનાવાળા. તો આ હતા હાર્દિકભાઈ. એમની ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. અને સાથે છે કિરણભાઈ. તમે આગળ વંજારી વાવના વિડીયોમાં જોયા હતા, તો એમની પણ ચેનલ છે, ખૂબ સરસ છે, ખૂબ સારા વિડીયો બનાવે છે. તો એમની પણ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો સાંભળીએ થોડુંક એમના વિશે પણ. તો મિત્રો જેમ વાત કરી રવિભાઈ કે કિરણ કુમાર નામ છે આપણું, અને મારી પણ ચેનલ છે કિરણ કુમાર બ્લોગ્સ. તો મિત્રો સપોર્ટ કરતા રહેજો. અને રવિભાઈની વાત કરું તો રવિભાઈ ખૂબ સારા અને મસ્ત મજાના માણસ છે. એકદમ જ્યારે પણ મળતા ત્યારે હાસ્યની વાત કરતા હોય, અને સારા સિંગર પણ છે. તો ખૂબ મહેનત કરે છે એ પણ. તો મિત્રો હું એમ ઈચ્છીશ કે તમે એમને સપોર્ટ કરો અને એમની ચેનલને ફૂલ સપોર્ટ કરો, કારણ કે એ બહુ મહેનત કરે છે વિડીયો શૂટ કરવા માટે. બસ આટલું. તો ચાલો હવે મળીએ સીધા મીનાવાળા મંદિરે. હેલો ફ્રેન્ડ્સ, તો થોડું ટ્રેવલ કર્યા પછી અમે આવી ગયા છે. અમે ભાલેજથી નીકળ્યા એટલે અલીના આવે છે, અને અલીનાથી જેવા તમે ડાબી સાઈડ આવશો એટલે આગળ એક બોર્ડ આવશે, હું તમને બતાવું છું. આ મારી પાછળ તમે જોઈ શકો છો કલોલ, મીનાવાડા અને મૌતા. તો અલીનાથી જેવા તમે 5 કિલોમીટર આગળ આવશે એટલે આ બોર્ડ આવશે, અને આ બોર્ડથી તમારે હવે જમણી સાઈડ મીનાવાડા મંદિર તરફ વળી જવાનું છે.
હેલો ફ્રેન્ડ્સ, તો પહોંચી ગયો છું હું મીનાવાડા અને મારી પાછળ છે આ પાર્કિંગ એરિયા. ગાડી તમારે ફક્ત પાર્ક કરવાની છે. ખાલી એમની રિક્વેસ્ટ એવી હોય છે કે તમારે એમની દુકાનેથી પ્રસાદ લેવાનો છે, જસ્ટ બસ આટલું જ છે, બીજું કંઈ નહીં. તો તમે મીનાવાડા જ્યારે પણ આવો કોઈ પણ જગ્યાએ તમે પાર્ક કરી શકો છો. ખાલી એમની એક રિક્વેસ્ટ તમારે માનવી પડશે. તો ચાલો માતા રાણીના દર્શન કરીએ. હેલો ફ્રેન્ડ્સ, તો પહોંચી ગયા છે માતાજીના મંદિરે અને મારી પાછળ તમને બતાવો માતાજી જવાનો ગેટ. આ છે મંદિર તરફ જવાનો મેન ગેટ ને તમે અહીંયાથી દશામાના દર્શન માટે જઈ શકો છો. મેન બજારમાં અમે આવી ગયા છે અંદર અને ઘણી બધી વસ્તુ અહીંયા પ્રસાદથી લઈને ઘણું બધું મળી રહ્યું છે. મંદિર પાસે મારી પાસે તમે જોઈ શકો છો આ માતાજીનું મંદિર છે અને આજે સોમવાર છે તો બી પબ્લિક છે અને અમને આગળ જાણવા મળ્યું કે શનિ રવિ પબ્લિક વધારે હોય તો સોમવાર છે છતાં અહીં આટલી બધી પબ્લિક છે તો માતાજીની ભક્તિનો આ એવું જાદુ છે. અને બીજી વાત કે થોડા દિવસ હું આ વિડીયો જ્યારે શૂટ કરી રહ્યો એના 2-3 દિવસ પછી માતાજીના દિવસો ચાલુ થશે અને લોકો માતાજીની આરાધના કરશે. 10 દિવસ લોકો માતાજીની પ્રાણ પ્રતિષ્ઠા કરીને ઘરે માતાજીની સેવા કરશે, આરતી કરશે અને ઉપવાસ પણ કરશે. તો તમે પણ મીનાવાડા આવો. આ દશામાના વ્રતના જે દિવસો કહેવાય છે એમાં તમે આવો. અહીંયા બધી વધારે ભીડ જોવા મળશે એ સમયે. તો ચાલો માતાજીના દર્શન કરી અને તમને પણ કરાવું. જય માતાજી.
હેલો ફ્રેન્ડ્સ, તો માતાજીના દર્શન કરી લીધા છે. તમે મારી પાછળ જોઈ શકો છો, આ મંદિર છે. મંદિરના પરિષદમાં કેમેરા અને વિડીયો શૂટિંગ કશું અલાઉડ નથી, એટલે મેં તમને અંદરથી બહુ બતાવ્યું નથી. કારણ કે અંદર મંદિર ટ્રસ્ટ દ્વારા આગળથી હુકમ છે કે અંદર મોબાઈલને એવું અલાઉડ નથી. તો દર્શન કરી લીધા છે માતાજીનું. તો હવે અહીંયાથી નીકળીએ છીએ ને તમને જે દશામાં મંદિર ટ્રસ્ટ દ્વારા જે ભોજનાલય ચાલે છે એ તમને બતાવું છું. કિરણભાઈ અને હાર્દિકભાઈ પણ કહેતા હતા કે તારે આજે ગીત ગાવું જ પડશે તો જ ગાના છે. તો એમની જ રિક્વેસ્ટ છે. તો ખાલી આપણા ફેમિલી દર્શકો માટે હું સિંગર છું એટલા માટે એવું નહીં કે, પણ આ તો આજે માતાજીના દર્શને આવ્યો છું તો માતાજી માટે એક ગાયન તો બને છે. કે મીનાવાળા રૂડું ગામડું જ્યાં મારી દશામાનું ધામ, અખંડ દીવડા જેના જડ હડે, હે માતા કરતા સૌના કામ.
હેલો ફ્રેન્ડ્સ, તો માતાજીના દર્શન કરી લીધા છે. ખૂબ મજા આવી. માતાજીના મંદિરે ખૂબ સરસ મજા આવી. ત્યાંનું જમવાનું જે પ્રસાદી છે એ પણ બહુ જબરજસ્ત છે. ખૂબ મજા આવી ગઈ. અને પાછો મંદિરની બહાર અમારું પાર્કિંગ જે એરિયા ગાડી કરી હતી, અમે ત્યાં પાછા આવી ગયા છે. અને બીજું તો કે તમે પણ આવો, માતાજીના દર્શન કરો અને માતા દશામાં તમારી દરેકની મનોકામના પૂરી કરે એવી ઈચ્છા. તો ત્યાં સુધી મળીશું એક નવા વ્લોગમાં. ત્યાં સુધી જો તમે મારા વ્લોગમાં નવા હોય તો ચેનલને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. આવા વિડીયો તમને જોવા મળશે. તો ચાલો મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં લગી જય માતાજી, હર હર મહાદેવ.